ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલથી આવશે પોતાની ઉચ્ચ રાશિ મેષમાં। તો આગામી એક માસ તમારી રાશિ પર કેવી થશે અસર, આ વિડીયોમાં ચર્ચા કરીશું કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષી માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ જ રાશિ છે જે સૂર્યની ઉચ્ચ રાશિ પણ છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 14 એપ્રિલ 2026ના રોજ સવારે 9:09 થવાનું છે। વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। મેષ રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાના છે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે। તો આ વિડીયોના દરેક શબ્દ તમારા માટે મહત્વપૂર્ણ બનવાનો છે, તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની। મેષ રાશિમાં સૂર્યનું ગોચર કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને અસરકારક રહેશે। આ સમય દરમિયાન સૂર્ય તમારી કુંડળીના 10મા ભાવમાં મેષ રાશિમાં દિગ્બલી સાથે રહેશે, જે સૂચવે છે કે તમારી કારકિર્દી અને કાર્યક્ષેત્ર નવી ઊંચાઈઓ પર પહોંચશે। નોકરી કરતા લોકો માટે આ સમય જબરદસ્ત પ્રમોશન, માન અને સત્તામાં વધારો લાવશે। તમારે કાર્યની દરેક જગ્યાએ પ્રશંસા કરવામાં આવશે અને તમારા વિરોધીઓ પર તમારી કુશળતા અને મહેનતની પ્રશંસા કરતા જોવા મળશે। વરિષ્ઠ અધિકારીઓ તમારાથી ખૂબ ખુશ થશે અને તમને કાર્યસ્થળ પર પહેલા કરતા વધુ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે। આ સાથે તમારી આવકમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે। જો કે સફળતાના આ સમયગાળા દરમિયાન તમારા સાથીદારોને સાથ લેવા અને તેમની સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે ફક્ત ટીમ વર્ક જ તમારી સફળતાને કાયમી બનાવી શકે છે। આ ગોચર દરમિયાન તમે તમારા પરિવારના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારશો। જો કે વ્યસ્તતાને કારણે તમે તેમને ઓછો સમય આપી શકશો। તમારા બીજા ભાવના સ્વામી સૂર્ય તમારા 10મ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે, જે વ્યાવસાયિકો માટે ખાસ લાભ લાવશે। તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરવાની અને તમારી બચતને વ્યવસાયમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો છો। એવા મજબૂત સંકેતો છે કે પૂર્વજોના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આ સમયે સારો નફો મળશે। સરકારી ક્ષેત્ર સાથે સંબંધિત કામમાં તમને લાભ મળશે અને વાહન કે મકાનનું સુખ પણ મળી શકે છે। સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો માટે આ સમય સફળ સાબિત થઈ શકે છે। જો કે આ ગોચર દરમિયાન તમારા પિતાનું સ્વાસ્થ્ય થોડું બગડી શકે છે, તેથી તેમના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપજો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની। સિંહ રાશિના લોકો માટે આ ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે, કારણ કે તમારી રાશિના સ્વામી સૂર્ય તેની ઉચ્ચ રાશિમાં ગોચર કરશે। આ ગોચર તમારી કુંડળીના 9મ ભાવમાં થશે, જેને ભાગ્ય, ધર્મ અને ઉચ્ચ આત્મસન્માન માનવામાં આવે છે। આ સ્થિતિમાં સૂર્યનું ગોચર તમારા માન, લોકપ્રિયતા અને સામાજિક પ્રતિષ્ઠામાં ભારે વધારો કરશે। લોકો તમારાથી પ્રભાવિત થશે અને તમારા શબ્દો અને નિર્ણયોને ગંભીરતાથી લેશે। જો કે આ સમયે તમારે તમારા પિતા સાથેના સંબંધોમાં ખાસ કાળજી રાખવી જોઈએ। અહંકાર અથવા ગેરસમજને કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે। ઉપરાંત તમારા પિતાને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ આવી શકે છે, તેથી તેમની સંભાળ રાખવી અને તેમની સાથે આદરપૂર્ણ વાતચીત જાળવવી એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। આ ગોચરમાં તમને કોઈ તીર્થ સ્થળ અથવા ધાર્મિક યાત્રા કરવાની તક મળી શકે છે, જે તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષ આપશે। આ સમય મુસાફરી માટે ખૂબ જ અનુકૂળ છે અને દૂરના સ્થળોની યાત્રા તમને અનુભવ અને લાભ બંને આપશે। આ સમયે તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત રહેશે અને તમારી મહેનત અને આત્મવિશ્વાસના આધારે તમને સારા નાણાકીય લાભ મળશે। નોકરી કરતા લોકો માટે ટ્રાન્સફરની શક્યતા છે અને શક્ય છે કે તમને નવી જગ્યાએ મોકલવામાં આવે અને ત્યાં નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવે। વેપારીઓ માટે મેષ રાશિમાં સૂર્યનું આ ગોચર જોખમ લેવાની વૃત્તિમાં વધારો કરશે, પરંતુ આ જોખમ યોગ્ય દિશામાં હશે અને અંતે નફાકારક સાબિત થશે।
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય સારો રહેશે અને કોઈ ક્રોનિક રોગથી રાહત મળવાની પણ શક્યતા છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે સૂર્ય 8મા ભાવમાં ગોચર કરશે, જે સામાન્ય રીતે વૈદિક જ્યોતિષમાં અનુકૂળ માનવામાં આવતું નથી. આ ઉપરાંત સૂર્ય તમારી કુંડળીમાં 12મા ભાવના સ્વામી છે, તેથી આ ગોચર તમને સાવધાન રહેવાનો સંકેત આપે છે. આ સમયગાળા દરમિયાન નાણાકીય નુકસાનની શક્યતા છે, તેથી હાલમાં કોઈ પણ પ્રકારનું રોકાણ અથવા મોટા નાણાકીય નિર્ણય લેવાનું ટાળવું એ તમારા માટે વધુ સારું રહેશે. આ સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સંવેદનશીલ બની શકે છે. ઊંચો તાવ, માથાનો દુખાવો અથવા અચાનક નબળાઈ જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે, તેથી તમારી દિનચર્યા અને આહાર પર ખાસ ધ્યાન આપવાની જરૂરત રહેશે. આ ગોચર દરમિયાન કેટલીક અનિચ્છનીય યાત્રાઓની શક્યતાઓ પણ બની શકે છે, પરંતુ તેમને ટાળવી જ સમજદારીભર્યું રહેશે, કારણ કે આ યાત્રાઓ ન તો સ્વાસ્થ્ય માટે સારી રહેશે કે ન તો આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે. આ સમયે માનસિક તણાવ તમારા પર હાવી થઈ શકે છે અને તમારા પિતાને પણ કેટલીક આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમને તમારા સાસરિયાઓ તરફથી કોઈ શુભ કાર્ય માટે આમંત્રણ મળી શકે છે, જેનાથી પરિવારમાં સામાજિક બંધનમાં વધારો થશે. આ સમયગાળા દરમિયાન તમારી વાણી ઘમંડી અથવા કઠોર બની શકે છે, તેથી વિચારપૂર્વક બોલવું એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે નાની વાત પણ મોટો વિવાદ ઉત્પન્ન કરી શકે છે. તમારી કેટલીક જૂની યોજનાઓ અથવા બાબતો અચાનક પ્રકાશમાં આવી શકે છે, જેનો તમારા વિરોધીઓ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી શકે છે, તેથી સતર્ક રહેવું એ જરૂરી રહેશે. આ ગોચરનો એક સકારાત્મક દ્રષ્ટિ એ છે કે જો તમે કર્જ અથવા લોનથી પરેશાન છો તો તેમાંથી છુટકારો મેળવવાની શક્યતા દેખાઈ રહી છે. તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 14 એપ્રિલથી સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં આવતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.